હેલો હલો. બોલ. તું નહીં માને, હું તને આજે કરવાનો જ હતો હમણાં ફોન. અરે બધું પછી, પહેલા મારી વાત સાંભળો. હા, મેં હમણાં જોરદાર વસ્તુ શોધી કાઢ્યું. હું કર્યું બાજુ તે? અરે સાંભળો ને, એકદમ મસ્ત નોલેજ ની વાત છે. મેં હમણાં વાંચ્યું. શું પણ? હમણાં પેપરમાં છે ને આખું કેમેસ્ટ્રી નું આવ્યું હતું. કેમેસ્ટ્રી કહેવાય હવે. હા એ જ. હવે એમાં એવું લખ્યું છે કે જે વસ્તુ ગરમ હોય ને હા, એનો વિસ્તાર વધે. જે વસ્તુ ગરમ હોય એનો વિસ્તાર વધે, બરાબર છે, પણ એનું શું? એટલે શું, ના ખબર પડી? શું પણ? એટલે હું જાડી નથી, હું હોટ કહેવાઉં. એમ સાંભળ્યું તે? તું આ બધું મૂકને આવું બધું કરવા માટે ફોન કર્યો? અરે આ તો નોલેજ ની વાત છે. કઈ નોલેજ નહીં. આભળ, હવે મારે તને એક અગત્યની વાત કરવી હતી. આ ભૈલું કેતો હા, એટલે કાકી, હા ભઈલું. અરે એકચ્યુઅલી હવે કેવું, પેલું લગ્નની સિઝન આવે છે, લગ્નનો માહોલ છે, તો મેં કાકાને એવું સજેસ્ટ કર્યું કે એમને હવે કેવું પેલું માથે થોડીક પેલી ટાલ દેખાય છે ને. હા છે એમને. હા એ જ કે છે, ફરી રિપીટ ના કર. હા તો છે ને, હવે પેલું આમાં કેવું હેર ટ્રાન્સપ્લાન્ટ ને હેર વિવિંગનું પણ આવે છે, એમાં બહુ ફરક પડી જશે એમ. અચ્છા, એટલે આ કેવું, ટ્રાન્સપ્લાન્ટ કરાવું ને તો આમ સરસ થઈ જાય એવું કે છે. તો કરાવો. પણ એટલે 2 લાખનો ખર્ચો થાય એવું કે છે પાછો. 2 લાખ? હા કાકી, એટલે એટલું તો થાય. હું શું કહું છું, હા બોલ ને. એના કરતા 2 લાખનો મસ્ત સોનાનો હાર મને અપાઈ દો. હું ટકલા સાથે પણ રહેવા તૈયાર છું. જો એની મામા ટકલો કે છે. કાકા, આ ટ્રાન્સપ્લાન્ટ નું કોણ લાવ્યું? એટલે ટકલો કરતું મૂકી દેલી. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.